અંકલેશ્વર ગડખોલટી ઓવરબ્રિજ નીચે ઘાસના પૂડામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ગૌપાલક દ્વારા પશુધન માટે એકત્ર કરેલ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. પાલિકા ફાયર ટીમ દ્વારા ભારે જહેમતે આગ પર કાબુ મેળવાયો હતો. સતત બીજા દિવસે આગના ચમકલા સાથે ઉનાળામાં સૂકા ઘાસ અને જાડી ઝાકળમાં વધતા બનાવો ચિંતાનો વિષય બન્યો છે. અંકલેશ્વરમાં સતત બીજા દિવસે આગનું ચમકલું જોવા મળ્યું છે. ગતરોજ વીજ ટ્રાન્સફોર્મર અને 2 જાડી ઝાકળની આગની ઘટના બાદ આજે મંગળવારના રોજ ગડખોલ પાટિયા પાસે બનેલા ટી બ્રિજ નીચે નજીકના પશુપાલકો દ્વારા બ્રિજ નીચે ઘાસની ઘાસડી અને અન્ય સૂકો જથ્થો એકત્ર કર્યો હતો. જે જથ્થામાં અચાનક આકસ્મિક આગ ભભૂકી હતી, જે ધીમે ધીમે મોટા ઢગલામાં ફેલાઈ ગઈ હતી. અંગે સ્થાનિકો દ્વારા પાલિકા ફાયર ટીમને જાણ કરાતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે સૂકા ઘાસચારાનો જથ્થો વિપુલ હોવાથી અંદરથી સળગતા રહેતા કલાકો સુધી ફાયર ટીમની મહેનત કરવી પડી હતી. બ્રિજ નીચે લાગેલી આગથી લોકો અને વાહન ચાલકો હેરાન થયા હતા, ત્યારે પશુપાલકો દ્વારા જથ્થો બ્રિજ નીચેના બદલે અન્ય સુરક્ષિત સ્થળે મૂકે જરૂરી છે. જથ્થો સળગી ઉઠતા મૂંગા પશુધનનું ઉનાળામાં ભોજન બળીને ખાખ થઈ જતા પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.